જનતાની વાત। બિહારમાં એનડીએ ફરી એકવાર પ્રચંડ જીત મેળવી છે। એવી જીત મળી કે જેની કલ્પના કદાચ કાર્યકરોએ નહીં કરી હોય। ભાજપ સૌથી મોટી રાજકીય પાર્ટી બની અને ઐતિહાસિક બેઠકો મેળવી। સત્તા મેળવવાના મહાગઠબંધનના સપના ચકનાચૂર થઈ ગયા। સૌથી મોટી વાત એ છે કે કોંગ્રેસનો તો સાવ કરુણ રકાસ જ થઈ ગયો। બિહારમાં ભાજપની જીતના અનેક શિલ્પી છે, જેમાં એક નામ CR પાટીલનું પણ છે। એ પાટીલ જેણે ગુજરાત બહાર પણ પોતાનો દબદબો સ્થાપિત કર્યો છે। જુઓ બિહારના પરિણામ અને પાટીલના દબદબાનો આ ખાસ અહેવાલ। બિહારમાં ભાજપ અને એનડીએની આંધી ફૂંકાઈ। અને પરિણામનું એવું વાવાઝોડું આવ્યું કે મહાગઠબંધનના રાજકીય પક્ષોના પતરા ઉડી ગયા। સાવ સુપડા સાફ થઈ ગયા। બિહારમાં ભાજપ સૌથી મોટી પાર્ટી અને એનડીએને ઐતિહાસિક પ્રચંડ જીત મળી। પરંતુ આ જીતની વાત જ્યારે ગુજરાત સુધી પહોંચે ત્યારે એક નામ ચમકે છે અને એ નામ છે કેન્દ્રીય મંત્રી CR પાટીલ। હા, એ જ પાટીલ જેમણે 2022માં ગુજરાતમાં ભાજપને 156 સીટો અપાવી રેકોર્ડ તોડ્યો હતો। આ જાદુ એ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો છે। આની પાછળની મહેનત શ્રી અમિતભાઈ શાહ સાહેબની છે અને બિહારના લોકોમાં જે સિમ્પતિ શ્રી નીતિશ કુમારજી માટે છે એનો સરવાળો કરીએ તો આ રિઝલ્ટ છે। અને કદાચ અમે પણ એમાં ઊણા ઉતર્યા છે કે અમને લાગતું હતું કે 160+ સીટ આવશે, પરંતુ જે બિહારના મતદાતાઓનો જે મિજાજ એમણે બતાવ્યો છે। ગુજરાત બિહાર કનેક્શન કોઈ નવું નથી। સુરત, અમદાવાદ, વડોદરામાં લાખો બિહારી મજૂરો કામ કરે છે। પાટીલે આ મતદારોને એનડીએના હકમાં લાઇનમાં લગાવ્યા અને પરિણામને ઐતિહાસિક જીતમાં બદલી દીધા। કે એમણે બિહારના હિતમાં, બિહારના વિકાસ માટે, બિહારની આવનારી પેઢી માટે એમણે સમજદારીપૂર્વક માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં, શ્રી અમિતભાઈ શાહ સાહેબમાં, શ્રી નીતિશ કુમારજીમાં જે વિશ્વાસ બતાવીને ડબલ ઇન્જિનની સરકાર પુનઃ બનાવવા માટે એમણે અને નીતિશ કુમારજીને 10મી વાર મુખ્યમંત્રી બનાવવા માટે એમણે જે મતદાન કર્યું છે એમને મતદાતાઓને નમન છે। બિહારની આ જીતના શિલ્પી નિશ્ચિતપણે પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને લાખો કાર્યકરો છે। પરંતુ આ જીતની પાછળનો એક એવો સ્ટ્રેટેજિસ્ટ છે જેનું નામ લીધા વગર આ જીત અધૂરી છે। દરેક બેઠકની માઇક્રો પ્લાનિંગ, બૂથ લેવલ મેનેજમેન્ટ, પન્ના પ્રમુખ સિસ્ટમ, ગુજરાત મોડલની કોપી બિહારમાં પેસ્ટ થઈ। ગુજરાતમાં ભાજપને ઐતિહાસિક ઊંચાઈએ પહોંચાડનાર અને હવે બિહારમાં સહપ્રભારી તરીકે પાટીલે પોતાના સ્ટ્રેટેજિક દબદબાથી ચમત્કાર કરી બતાવ્યો। જે રીતે જંગલરાજને અટકાવવા માટેનો ભરપૂર પ્રયત્ન તાકાત લગાવી ત્યારે એક ડર ઊભો થયો કે જંગલરાજ ફરી આવી રહ્યું છે અને બિહારમાં રહેતા અને બિહાર બહાર રહેતા બિહારના લોકોએ પણ એકજૂટ થઈને બિહારમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કર્યો। પરંતુ સવાલ એ છે કે આ જીત ગુજરાતના રાજકારણને કેવી રીતે અસર કરશે, કારણ કે કોંગ્રેસનું જે નિશાન પંજો છે તેટલી જ સીટોથી દેશની સૌથી જૂની પાર્ટીએ બિહારમાં સંતોષ માનવો પડ્યો છે। તો ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓનું મોરલ ડાઉન થયું હશે। ગુજરાતમાં આપનો ઉદય થયો છે તો કોંગ્રેસના વિકલ્પ તરીકે લોકો આપને જોશે। બિહારમાં 75 લાખ મહિલા મતદારો હતા અને ચૂંટણીના મતદાન પહેલા જ સરકારે 7,500 કરોડ એટલે કે દરેક મહિલાના ખાતામાં જે 10,000 રૂપિયા નાખીને એ વોટ એમણે 10,000 રૂપિયામાં પડાવી લીધા છે। એટલે વોટ ચોરીનો જ આ એક બીજો પ્રકાર હતો। ગુજરાતમાં થોડા સમય બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે કોંગ્રેસ શું બનાવશે નવી રણનીતિ?
કોંગ્રેસે કાર્યકરોના ઉત્સાહ માટે શું કરવું પડશે? આ બધા પ્રશ્નો પર કોંગ્રેસે ચર્ચા કરવી પડશે. પરંતુ ગુજરાતમાં પાટીલનો દબદબો તો હતો જ, પણ હવે બિહારની સફળતા પછી રાષ્ટ્રીય સ્તરે તેમનું રાજકીય કદ ડબલ નહીં ટ્રિપલ થઈ ગયું છે.